શાંતિથી કહો। જય સિયારામ, સર્વે ભક્તોને જય સિયારામ। આજે આપણે સદગુરુ સુંદરકાંડ પરિવાર પાટડી આજે એક એવા વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા છીએ કે જ્યાં ધરતીનો છેડો ઘર એ વૃદ્ધાશ્રમ છે। ખેડા જિલ્લો, તાલુકો વસો, ગામ લવાલ। એક સરસ મજાની ત્યાં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે અને અહીંયા ત્રણ એવા સંકુલ છે કે વૃદ્ધાશ્રમ છે। એક બીજું એક સંકુલ છે, આ વૃદ્ધાશ્રમનું આપણે વિડીયો શૂટિંગ ચાલુ છે। એક વૃદ્ધાશ્રમ છે, એક દિવ્યાંગને ટેકો કે જ્યાં દિવ્યાંગ વૃદ્ધો ઘણી બધી એવી સંખ્યા છે ત્યાં કે જેને અહીંયા એવી સેવા કરવામાં આવે છે કે કપડાં, ચપ્પલ, જમવાનું, રહેવાનું, ખાવા પીવાનું સંપૂર્ણ સેવા એમને અહીંયા કરવામાં આવે છે। તો અહીંયા આપણે જે સેવા કરે છે એવા મહિપતસિંહ બાપુ અમે એમની અમે તમને મુલાકાત કરાવીએ। મહિપતસિંહ બાપુની આ છે અમારા મહિપતસિંહ બાપુ। થેન્ક યુ સો મચ સર્વ પાટડી ટીમનો જે આટલા દૂરથી સોનેગઢ જિલ્લાથી અમારા વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને મોજ કરાવવા આવ્યા છે। સો ભોજનમાં પણ સહયોગ આપ્યો છે અને આટલું સરસ મજાનો કાર્યક્રમ લઈને આવ્યા છે। સો સમગ્ર સોનેગઢ જિલ્લાના જેટલા બી લોકો આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે, જે સહયોગ કરી રહ્યા છે, તમામનો અમે દિલથી આભાર માનીએ છીએ। થેન્ક યુ સો મચ। થેન્ક યુ। જય સિયારામ, જય સિયારામ। હા, અમારા રાધે બાપુ, જય સિયારામ, જય સિયારામ। પ્રભુજી, જય સિયારામ સાહેબ। લાલજીભાઈ વાંસળી વાદક, જય સિયારામ। ગેલાભાઈ તબલજી અને અમારા સાઉન્ડ ગણો કે જે અમારા ભાઈ ગોપાલભાઈ, ગોપાલ બાપુ, ગોપાલ બાપુ આવે છે, જો સેવા કરતા કરતા ગોપાલ બાપુ આવે છે। તો સર્વે સુંદરકાંડ પરિવારના સભ્યોને સર્વેને જય સિયારામ। સર્વેનું તમારું જે આ ગોપાલ બાપુએ આમની ગાડી રહે ને એ જો સદગુરુ સુંદરકાંડને સમર્પિત કરી દીધી છે, જો એટલે સારી એવી સેવાકીય પ્રવૃત્તિ અને સર્વે ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા સેવાના તમારા પૈસાથી આ બધું કરી શકીએ છીએ। અહીંયા બી આપણે સદગુરુ સુંદરકાંડ આપણે બધા જ વતી અહીંયા એક ભોજનનું 51,000 રૂપિયાનું અહીંયા દાન આપણે આપ્યું છે। જે કા મહાયજ્ઞ છે, મહાયજ્ઞ યજ્ઞ આ મહાયજ્ઞ છે, ભોજન, અન્નદાન, મહાદાન। તો અમારા બાપુ એક છે ઘરે, મોહનલાલ, અમારા જે શું કહેવાય કોઠારી, અમારા પરિવારના સભ્ય આજે આવી શક્યા નથી। જય સિયારામ સર્વેને, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। સદગુરુ સુંદરકાંડ પરિવાર પાટડી સૌનો આભાર વ્યક્ત કરે છે। જય જય સિયારામ, જય સિયારામ, જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ।